નમસ્કાર. સમય અને કાર્યના દાખલા. આ નામ સાંભળીને જ ઘણાને ગણિતનો ડર યાદ આવી જાય, ખરું ને? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે સાથે મળીને એક એવી જોરદાર ટૂલકિટ બનાવીશું, જેનાથી આ અઘરા લાગતા દાખલા પણ એકદમ રમતવાત લાગશે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો આજનો આપણો મુખ્ય પડકાર આ રહ્યો. એ 12 દિવસમાં કામ પૂરું કરે છે, બી 18 દિવસમાં. બંને સાથે મળીને કામ કરે તો? અત્યારે કદાચ મગજમાં ગણતરીઓ ચાલવા માંડી હશે, પણ વિશ્વાસ રાખજો, આ ચર્ચાના અંત સુધીમાં આનો જવાબ ચપટી વગાડતા આવડી જશે. અહીં આપણે કોઈ ફોર્મ્યુલા ગોખવા નથી ના, બિલકુલ નહીં. આપણે તો સમસ્યાને જોવાનો એક નવો જ નજરિયો વિકસાવવાનો છે. ચાલો એક પછી એક સાધન આપણી ટૂલ કિટમાં ઉમેરતા જઈએ અને જોઈએ છે કે આ કોયડો કેવી રીતે ઉકેલાય છે. અને આપણી ટૂલ કિટનું સૌથી પહેલું અને સૌથી પાવરફુલ સાધન છે કાર્ય દર. બસ આ એક નાનકડો કોન્સેપ્ટ સમજાઈ ગયો ને તો સમજો કે અડધી લડાઈ તો એમ જ જીતી ગયા. તો આ કાર્યદર એટલે શું? એકદમ સિમ્પલ છે. માની લો કે કોઈ કામ પૂરું કરતા 10 દિવસ લાગે છે, તો એક દિવસમાં કેટલું કામ થયું હશે? સ્વાભાવિક છે, 10મો ભાગ, એટલે કે 1/10. બસ આ જ છે કાર્યદર, એટલે કે એક દિવસમાં થતું કામ. તો પછી જો બે લોકો સાથે મળીને કામ કરે તો શું થાય? એ પણ એટલું જ સરળ છે. બસ બંનેના એક દિવસના કામનો સરવાળો કરી દો. જો એ રોજ 1/x કામ કરતો હોય અને બી રોજ 1/y, તો બંને સાથે મળીને કેટલું કરશે? સિમ્પલ, 1/x વત્તા 1/y. ટીમવર્કનો જાદુ જ છે, કામની સ્પીડ વધી જાય. જુઓ, પરીક્ષામાં ખાલી સાચો જવાબ લાવવો પૂરતો નથી, જવાબ ફટાફટ લાવવો પણ જરૂરી છે. તો હવે આપણે એક એવો શોર્ટકટ શીખીશું જે આ અપૂર્ણાંકોની માથાકૂટમાંથી આપણને બચાવશે અને સીધા જ જવાબની નજીક લઈ જશે. તો રજૂ છે આપણું ગુપ્ત હથિયાર, લસાઅ પદ્ધતિ. આ એક એવી રીત છે જે ગણતરીને એટલી બધી સહેલી બનાવી દેશે કે આશ્ચર્ય થશે. ચાલો જોઈએ કે આ જાદુ કામ કેવી રીતે કરે છે. આ ટેબલ જુઓ. માની લો કે એને 10 દિવસ લાગે છે અને બીને 15. તો આપણે 10 અને 15નો લસા લઈએ, જે થાય 30. હવે આ 30ને આપણે કુલ કામ માની લઈએ. તો એ રોજ કેટલું કામ કરશે? 30/10 એટલે કે 3 યુનિટ. અને બી 30/15 એટલે કે 2 યુનિટ. જોયું? કોઈ અપૂર્ણાંક નહીં, કોઈ માથાકૂટ નહીં, એકદમ સીધી સાદી ગણતરી. અને હવે જુઓ, ગણતરી કેટલી સહેલી થઈ ગઈ. બંને સાથે મળીને રોજ કેટલું કામ કરશે? બસ 3+2 કરી દો, એટલે કે રોજ 5 યુનિટ કામ પૂરું થશે. પેલી અપૂર્ણાંકોની ઝંઝટ કરતાં તો આ ઘણું સારું છે, ખરું ને? અને લો, જવાબ પણ આવી ગયો. કુલ કામ છે 30 યુનિટ અને રોજનું કામ થાય છે 5 યુનિટ. તો કેટલા દિવસ લાગશે? 30/5 એટલે કે 6 દિવસ. જોયું ને લસા પદ્ધતિ કેટલી જબરદસ્ત રીતે કામ કરે છે? અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જે વ્યક્તિ જેટલી વધુ કાર્યક્ષમ, જેટલી વધુ ફાસ્ટ, એને સમય એટલો ઓછો લાગે. સિમ્પલ. જો કોઈની કામ કરવાની સ્પીડ બમણી હોય તો એને સમય અડધો જ લાગશે. આ નાનકડો નિયમ જવાબ ચેક કરવામાં બહુ કામ લાગે છે. બસ હવે આપણી ટૂલકિટ એકદમ તૈયાર છે. આપણી પાસે કાર્યદર જેવું મૂળભૂત સાધન પણ છે અને લસા પદ્ધતિ જેવું પાવરફુલ શોર્ટકટ પણ. તો હવે રાહ શેની જોવાની? ચાલો આપણે શરૂઆતમાં જે કોયડો જોયો હતો એના પર પાછા ફરીએ અને એને ઉકેલીએ. યાદ છે ને આ સવાલ? એને લાગે 12 દિવસ, બીને લાગે 18 દિવસ. હવે પૂછ્યું છે કે બંને સાથે કામ કરે તો કેટલો સમય લાગશે? ચાલો આપણી ટૂલ કિટનો ઉપયોગ કરીએ. તો સૌથી પહેલું પગલું, બંનેનો વ્યક્તિગત કાર્યદર શોધીએ. એનો દર થયો 1/12 અને બીનો દર થયો 1/18. હવે બીજું પગલું, આપણે બંનેના દરનો સરવાળો કરીશું. ચાલો જોઈએ, એક 12 અને એક 18 ભેગા કરીએ તો શું મળે છે? અને સરવાળો આવ્યો 5/36. આનો સીધો મતલબ એ છે કે એ અને બી બંને સાથે મળીને દરરોજ આખા કામનો 5/36 જેટલો ભાગ પૂરો કરે છે. બસ હવે આપણે જવાબથી માત્ર એક જ કદમ દૂર છીએ. અને હવે છેલ્લું પગલું, કુલ સમય શોધવા માટે શું કરવાનું? બસ જે સંયુક્ત દર મળ્યો છે ને એને ઉલટાવી દો, એટલે કે 5/36ને બદલે આપણે કરીશું 36/5. અને આ રહ્યો આપણો અંતિમ જવાબ, 7.2 દિવસ. જોયું?
જે સવાલ શરૂઆતમાં કદાચ પહાડ જેવો લાગતો હતો એ આપણી ટૂલકીટની મદદથી કેટલી આસાનીથી ઉકેલાઈ ગયો. તો ચાલો જતા પહેલા આપણી ટૂલ કિટ પર એક છેલ્લી નજર નાખી લઈએ. સૌથી મૂળભૂત સાધન કાર્યદર એટલે 1/સમય, ઝડપ માટે પાવરઅપ સાધન લસાઅ પદ્ધતિ અને સૌથી અગત્યની વિચારસરણી કોઈ પણ મોટા કામને નાના રોજના ભાગમાં વહેંચીને જુઓ. યાદ રાખજો, આજે આપણે ફક્ત ગણિતનો એક દાખલો નથી ઉકેલ્યો, પણ આપણે કોઈ પણ મોટી સમસ્યાને નાના ટુકડાઓમાં વહેંચીને ઉકેલવાની એક રીત શીખ્યા છીએ. હવે જરા વિચારો, ભણવાનું હોય કે પછી જીવનનું કોઈ બીજું મોટું લક્ષ્ય, આ જ વિચારસરણી બીજે ક્યાં કામે લાગી શકે છે.